હાઈકોર્ટે કહ્યું કે રાજકોટમાં માનવ સર્જિત દુર્ઘટના છે। નેતા પછી ભલે કહે કે આ એક ફક્ત દુર્ઘટના છે। શરમ તો કરો જરા સાહેબ। ખબર નહીં તેમનો જવાબદારો પ્રત્યેનો પ્રેમ છે કે પછી હવે સંવેદના જ નથી રહી। ગુજરાતને જો આવું જ મોડલ બનાવવું હોય તો નથી જોઈતી આવી આધુનિકતા કે જેને તમે સુરક્ષિત લોકો સુધી ના પહોંચાડી શકો। અરે બાળકો તો માત્ર મનોરંજન માટે ગયા હતા। તેમને ક્યાં ખબર હતી કે રમતની એ મજા માણતા સીધી જ મોતની સજા મળશે। અને પહેલા પણ આવી અનેક ઘટના આપણા કાળજા કંપાવી ગઈ। તમામ જે ચિત્ર છે તે કોઈ ફિલ્મ બીજી વાર જોતા હોય રિવાઇન્ડ કરીને તેમ ફરી નિહાળી કે અધિકારી સત્તાધીશો આવ્યા, ઘટના સ્થળની મુલાકાત લીધી, સમીક્ષા કરી અને એસઆઈટીની રચના કરી, મોટા અધિકારીઓ જેવાની કમિટી બનાવી અને તપાસ કરવાની વાત કહી અને જણાવ્યું કે જવાબદારોને નહીં છોડાય। હા, આપણે બધા દર વખતે આ રીતના જ દ્રશ્યો જાણે એક ફિલ્મ ફરીથી રિવાઇન્ડ કરીને જોતા હોય તેમ જોઈએ છે। પણ સાહેબ, હવે ગુજરાતની પ્રજા આવા દ્રશ્યો નથી જોઈ શકતી। એ પીડા હવે અમારાથી સહન નથી થતી। એ રુદન અને બાળકોની ચિસ્કારીઓથી રાત્રે ઊંઘ નથી આવતી સાહેબ। હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ કોઈ કડક દાખલો બેસાડો, જેથી કરીને હવે મારું ગુજરાત કે મારો આ દેશ ફરી ન રડે।